સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સારોલી ખાતે આવેલ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગતા ફાયરની 25થી વધુ ગાડીઓ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. સુરતના પુણા વિસ્તારમાં આવેલી નિજી ટેક્સટાઇલ માર્કેટમાં આજે 8 ફેબ્રુઆરી વહેલી સવારે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. માર્કેટના ફર્સ્ટ બેઝમેન્ટમાં અચાનક આગ લાગવાની શરૂઆત થઈ હતી. બેઝમેન્ટમાં રહેલા વાયરિંગ અને મોટા પ્રમાણમાં લાકડાના સામાનને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ભીષણ હતી કે તેનો કાળો ધુમાડો 5મા માળ સુધી પ્રસરી ગયો હતો, જેને લઈ આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. તો બનાવની જાણ થતાં ફાયરની 25થી વધુ ગાડીઓ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર સતત પાણીનો મારો કરી કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને ભારે જહેમતે ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે ભીષણ આગને લઈ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. 7:20 के आसपास फायर ब्रिगेड कंट्रोल रूम में कॉल आया था और यहाँ 3 गेट से गाड़ियाँ जब पहुँची तो अधिकारी कर्मचारियों ने जब देखा यहाँ पे तो पूरा मार्केट में स्मोक था और ब्रिगेड को डिक्लेयर किया. उसके बाद में तमाम अधिकारी कर्मचारी यहाँ पहुँचे फायर ब्रिगेड के और करीब 20 से 25 गाड़ियाँ यहाँ पहुँची हुई है. कूलिंग करने के बाद थोड़ा स्प्रे वगैरह पानी का जब किया तो स्मोक रिड्यूस होने के बाद पता लगा कि सेकंड बेसमेंट में फायर हुआ है और अभी स्थिति पूरी तरह से कंट्रोल में है.